રાજકોટમાં શાળાઓમાં સીલ ખોલવા મુદ્દે બેવડી નીતિ જોવા મળી રહી છે। મહાનગરપાલિકા શાળા સીલ ખોલવા માટે સોગંદનામું રજૂ કરવા જણાવી રહ્યું છે। કોંગ્રેસ નેતા મહેશ રાજપૂતે ગંભીર આક્ષેપો લગાવ્યા છે। શાળાને મંજૂરી મળે ત્યારથી સોગંદનામા પર ચાલે છે તેવું મહેશ રાજપૂત કહી રહ્યા છે। સરકાર શિક્ષણ માફિયાના પ્રેશરમાં છે। વિદ્યાર્થીઓના જીવન સાથે ચેડા ક્યાં સુધી, આ સવાલ તેઓ પૂછી રહ્યા છે। ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર સ્વપ્નિલ ખરેનું નિવેદન સામે આવ્યું છે। નવી એસઓપી મુજબ તમામે પાલન કરવું રહેશે। વધુમાં શું કહ્યું સાંભળો। ગઈકાલે જે એસઓપી નક્કી થયેલી છે એમાં જે મિલકતો પાસે ફાયર એનઓસી છે અને જે મિલકતોનું ફાયર એનઓસી લાગુ પડતો નથી, દાખલા તરીકે 9 મીટરથી ઓછી હાઇટની સ્કૂલ હોય કે 500 મીટર સ્ક્વેરનું ઓછું એરિયા હોય તો એવા કેસમાં ફાયર એનઓસીની આવશ્યકતા નથી થતી। તો એવા કેસીસ તેમજ એવા કેસીસ શૈક્ષણિક મિલકતોના કેસમાં જે લોકોના ફાયર એનઓસી એક્સપાયર થઈ ગયા છે પરંતુ ફાયર એનઓસી રિન્યુ કરવાની પ્રક્રિયા હાલ ચાલુમાં છે, એવી તમામ મિલકતોને અમે કાયમી ધોરણે સીલ ખોલશું અને એમના પાસેથી સોગંદનામું લેવામાં આવશે કે અમારા દ્વારા જે રિક્વાયર્ડ અન્ય વસ્તુઓ છે એ ટૂંક સમયમાં પૂર્ણ કરવામાં આવશે। રીતે સરકાર શિક્ષણ જગતના માફિયાઓના પ્રેશરમાં આવી ગઈ છે અને સરકાર ત્યારે જ પ્રેશરમાં આવે કે જ્યારે આપણે ભૂતકાળમાં પણ જોયું છે કે શિક્ષણ માફિયાઓ પાસેથી ફંડ ફાળાઓ જે રીતે સરકારે ઉઘરાવેલા છે ત્યારે ગઈકાલથી સરકાર ક્યાંક ને ક્યાંક બીજા રસ્તાઓ કાઢવામાં પડી છે કે ભાઈ સોગંદનામું આપી દે સ્કૂલના માલિકો, એટલે એમને સ્કૂલ ખોલવા દેવી અને સોગંદનામામાં એવું સોગંદનામું લેવું કે આટલું જે ઘટે છે એ અમે પૂર્ણ કરી દેશું એવું સોગંદનામું લેવું। પણ આ ગુજરાતની અંદર જ્યારે સ્કૂલ મંજૂર કરવામાં આવે છે ત્યારે એક બિલ્ડિંગમાં મંજૂર કરવામાં આવે અને પછી એમાં સોગંદનામું દેવામાં આવે કે આના નિયમોને ધ્યાનમાં રાખીને ગ્રાઉન્ડ પાર્કિંગ એ અમે ટૂંક સમયમાં કરી નાખશું અને એના માટેનું અમે આ સોગંદનામું રજૂ કરીએ છીએ। એવી રાજકોટ હોય કે ગુજરાતની 75% સ્કૂલો માત્ર સોગંદનામા ઉપર ચાલે છે। બુલેટિન યથાવત રહેશે, સમય થયો છે વિરામ લેવાનો।